ગુડ મોર્નિંગ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સમાં છેલ્લે શુદ્ધ અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા વિદ્યુત વહન કઈ રીતે થાય છે, બરાબર, એની માહિતી આપણે મેળવી ગયા. શુદ્ધ અર્ધવાહક જ્યારે ઓરડાના તાપમાને લઈ જવામાં આવે ત્યારે શુદ્ધ અર્ધવાહક જેમ કે જર્મેનિયમ છે કે સિલિકોન છે, એના 4 વેલેન્સ ઇલેક્ટ્રોન કે જે સહસંયોજક બંધમાં જકડાયેલા છે, બરાબર, એ ઇલેક્ટ્રોનને ઉષ્મીય ઉર્જા મળશે અને આ આખા સ્ફટિકમાં અમુક ઇલેક્ટ્રોન આવી ઉષ્મીય ઉર્જા મેળવી અને સહસંયોજક બંધમાંથી બહાર નીકળશે. એ સહસંયોજક બંધમાંથી બહાર નીકળેલા ઇલેક્ટ્રોન પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવ્યો એટલે એ ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તી અને વિદ્યુત વહનમાં ભાગ લેશે, જેને મુક્ત ઇલેક્ટ્રોનનો પ્રવાહ કહેવાય. એ સિવાય આપણે વાત કરી ગયા કે અમુક ઇલેક્ટ્રોન એવા હોય કે જે ઓરડાના તાપમાને સહસંયોજક બંધમાંથી બહાર નીકળી અને નજીકના કોઈ હોલમાં પુરાઈ જાય. આવા ઇલેક્ટ્રોનને બંધિત ઇલેક્ટ્રોન કહેવાય. અને બંધિત ઇલેક્ટ્રોનની ગતિ, જેને આપણે હોલની ગતિ સ્વરૂપે નિરૂપી શકાય, અને એના વડે મળતો પ્રવાહ જે હોલનો પ્રવાહ કહેવાય, બરાબર. અહીંયા મુક્ત ઇલેક્ટ્રોનનો પ્રવાહ એ ઋણથી ધન છેડા તરફ અને હોલનો પ્રવાહ એ ધનથી ઋણ છેડા તરફ આપણે અલગ પાડવા માટે આ રીતે આપણે દિશાઓ લીધી હતી. ટૂંકમાં શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુત ભાર વાહકો તરીકે, એટલે કે જેના વડે વિદ્યુત પ્રવાહ રચી શકાય એવા વિદ્યુત ભાર વાહકો તરીકે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે અને હોલ પણ હોય છે, બરાબર. હોલ શું છે તો એ પણ આપણે આગળ વાત કરી ગયા કે હોલ કોઈ વાસ્તવિક કણ નથી, એ તો ફક્ત સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની પડેલી ખાલી જગ્યા છે અને ધનભારની જેમ વર્તે છે. એટલે કે જેમ ધનભાર કોઈ ઋણભારને આકર્ષી શકે છે, એમ સહસંયોજક બંધમાં પડેલ આ હોલ એ પણ કોઈ ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી શકે છે. એટલે બંધિત ઇલેક્ટ્રોન એ આવા હોલને કારણે જ, બરાબર, હોલ વડે આકર્ષાય અને આ રીતે એક સહસંયોજક બંધમાંથી મુક્ત થયેલો ઇલેક્ટ્રોન નજીકના કોઈ હોલમાં પુરાઈ શકે છે. એટલે જે હોલ રચાવવા અને પુરાવાની પ્રક્રિયામાં ભાગ લે છે, આવા બંધિત ઇલેક્ટ્રોન ની ગતિ ને આપણે હોલની ગતિ સ્વરૂપે નિરૂપી શકાય અને એના વડે જે પ્રવાહ મળે છે એ હોલનો પ્રવાહ કહેવાય, બરાબર. તો ટૂંકમાં અહીંયા વિદ્યુતભાર વાહકો તરીકે મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ બંને હોય છે. શુદ્ધ અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા સરખી હોય છે, કેમ કે નિરપેક્ષ શૂન્ય તાપમાને બધા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા હતા. ઓરડાના તાપમાને જેટલા ઇલેક્ટ્રોન હોલમાંથી મુક્ત થાય, જેટલા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંથી બહાર નીકળે છે એટલા જ હોલ સર્જાય છે. એટલે એની બરાબર NH થાય, બરાબર. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આપેલ સ્ફટિકમાં અને હોલની સંખ્યા ઘનતા સરખી હોય અને સંયુક્ત રીતે ઇલેક્ટ્રોન અને હોલ ને ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકો કહે છે. એટલે ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા બરાબર હોલની સંખ્યા ઘનતા, બરાબર. આ રીતે આપણે આગળ અત્યાર સુધી ભણી ગયા. પહેલા આપણે બેન્ડવાદના સંદર્ભમાં પણ, બરાબર, શુદ્ધ અર્ધવાહક માટે 0 કેલ્વિન તાપમાને, એટલે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને અને ઓરડાના તાપમાને એનો બેન્ડ ડાયાગ્રામ પણ દોરી છે, બરાબર. એ હકીકત અગત્યની છે, ધ્યાનમાં રાખજો. થોડુંક રિપીટ કરાવી દઉં છું કે 0 કેલ્વિન તાપમાને જે નીચે આખો ઊર્જા સ્તરોનો સમૂહ જે છે એને આપણે વેલેન્સ બેન્ડ નામ આપ્યું. વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલો હોય. કન્ડક્શન બેન્ડ જે ઉપરનો ઊર્જા સ્તરોનો સમૂહ છે એ કન્ડક્શન બેન્ડ કહેવાય, એ સંપૂર્ણ ખાલી હોય 0 કેલ્વિન તાપમાને. વેલેન્સ બેન્ડમાં સૌથી ઉપરનો ઊર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની ઊર્જાને EV નામ આપ્યું. કન્ડક્શન બેન્ડમાં સૌથી નીચેના ઊર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની ઊર્જાને EC નામ આપ્યું. એ બે વચ્ચે ઊર્જાનો જે ગેપ છે એને બેન્ડ ગેપ કહેવાય અને એ બેન્ડ ગેપને આપણી સંજ્ઞા EG આપી હતી, બરાબર. એટલે કે ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડના સૌથી ઉપરના ઊર્જા સ્તરમાંથી કન્ડક્શન બેન્ડના સૌથી નીચેના ઊર્જા સ્તરમાં જવા માટે જે ઊર્જા જોઈએ એ બેન્ડ ગેપ કહેવાય. આટલી ઊર્જા જોઈએ ને ઓછામાં ઓછી મળે, બરાબર, વેલેન્સ બેન્ડમાં સૌથી ઉપરના ઊર્જા સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોનને આટલી ઊર્જા ઓછામાં ઓછી મળે, આટલી એટલે કે તફાવત એટલી, જેને આપણે બેન્ડ ગેપ કીધું EG. EG જેટલી ઊર્જા મળે તો ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરી અને વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જાય? કન્ડક્શન બેન્ડ, બરાબર. હવે ઊર્જા એને 0 કેલ્વિન તાપમાને મળતી નથી. તમે આખા સ્ફટિકને ઓરડાના તાપમાને લઈ જાઓ એટલે ઇલેક્ટ્રોન આ બેન્ડ ગેપ જેટલી અથવા તો બેન્ડ ગેપ કરતાં વધારે ઊર્જા મેળવે
એટલે એનું વેલેન્સ બેન્ડમાંથી સંક્રાંતિ થઈ અને ઇલેક્ટ્રોન ક્યાં જઈ શકે તો કે કન્ડક્શન બેન્ડમાં જઈ શકે બરાબર જેટલી ઊર્જા મળે એ પ્રમાણે એને કોઈ વેલેન્સ બેન્ડના કોઈ ઊર્જા સ્તરમાંથી કન્ડક્શન બેન્ડના કોઈ ઊર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય એટલે ઓરડાના તાપમાને વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરી કન્ડક્શન બેન્ડમાં જઈ શકે જેટલા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય એ પ્રમાણે વેલેન્સ બેન્ડના જે તે ઊર્જા સ્તરમાં હોલ સર્જાય ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય અને જે ઇલેક્ટ્રોન અહીંયા ગયા છે એ કન્ડક્શન બેન્ડમાં બરાબર જે તે ઊર્જા સ્તરમાં પહોંચે અને કન્ડક્શન બેન્ડમાં રહેલા આ ઇલેક્ટ્રોન જે મુક્ત ઇલેક્ટ્રોનને અનુરૂપ એના ઊર્જા સ્તરો છે અને એમાં પણ એનું એક ઊર્જા સ્તરમાંથી બીજા ઊર્જા સ્તરમાં સંક્રાંતિ થઈ શકે બરાબર તો આ રીતે આપણે બેન્ડવાદના સંદર્ભમાં શુદ્ધ અર્ધવાહક માટે 0 કેલ્વિન તાપમાને અને ઓરડાના તાપમાને એના બેન્ડ ડાયાગ્રામ પણ આપણે જોઈ ગયા બરાબર છેલ્લે આપણે અહીંયા સુધી વાત કરી હતી હવે આગળ વધીશું બરાબર આગળનું તમને રિપીટ કરી હવે આગળ વાત પ્રશ્ન છે કે શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ સાથે ઉમેરવામાં આવે છે બરાબર અશુદ્ધિ ઉમેરવાનું કારણ શું કારણ આપવાનું અને કઈ કઈ અશુદ્ધિ આ શુદ્ધ અર્ધવાહકમાં ઉમેરવામાં આવે છે બરાબર એની માહિતી આપણે આપી છે હવે વાત શું છે જો તો કે સિલિકોન જર્મેનિયમ જેવા શુદ્ધ અર્ધવાહકો હોય તો એની જે વાહકતા છે એ તાપમાન પર આધાર રાખે છે શુદ્ધ અર્ધવાહકની વાહક તાપમાન પર આધારિત હોય છે તાપમાન વધે તેમ વાહકતા વધે છે તાપમાન વધે તેમ વાહકતા વધે છે બરાબર શુદ્ધ અર્ધવાહકની વાહકતા કઈ રાશિ પર આધારિત છે તો કે તાપમાન તાપમાન વધે અને એની વાહકતા વધે છે બરાબર વાહકતા વધે ક્યારે તો કે આપેલ સ્ફટિકમાં જેમ વિદ્યુતભાર વાહકોની સંખ્યા કે સંખ્યા ઘનતા વધે તેમ વાહકતા વધે તો આપણે વાત કરી ગયા કે નિરપેક્ષ શૂન્ય તાપમાને તો કોઈ મુક્ત ઇલેક્ટ્રોન નહોતો કોઈ હોલ નહોતો એનો અર્થ કે વિદ્યુતભાર વાહકોની સંખ્યા શૂન્ય હતી એનો અર્થ કે એની વાહકતા પણ શૂન્ય હતી એટલે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને શુદ્ધ અર્ધવાહક સંપૂર્ણ અવાહકની જેમ વર્તે છે પણ જેમ આપણે એને ઓરડાના તાપમાને લઈ ગયા એટલે અમુક મુક્ત ઇલેક્ટ્રોન મળ્યા એટલા જ હોલ મળ્યા જે વિદ્યુતભાર વાહકો તરીકે વર્તે છે હોલને કારણે પણ પ્રવાહ મળે ઇલેક્ટ્રોનને કારણે પણ પ્રવાહ મળે એટલે ઓરડાના તાપમાને આપેલ શુદ્ધ અર્ધવાહકમાં કંઈક વિદ્યુતભાર વાહકો મળે છે મુક્ત ઇલેક્ટ્રોન સ્વરૂપે અને હોલ સ્વરૂપે એટલે એની વાહકતા જે પેલા નિરપેક્ષ શૂન્ય તાપમાને શૂન્ય હતી એ હવે શૂન્ય ન રહેતા વધે છે ટૂંકમાં તમે એને 0 કેલ્વિન તાપમાનથી ઓરડાના તાપમાન સુધી લાવ્યા તાપમાન વધાર્યું એટલે એની વાહકતામાં શું થયો વધારો વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા વધી એટલે વાહકતા પણ વધી તોય પ્રમાણમાં શુદ્ધ અર્ધવાહકની વાહકતા પ્રમાણમાં ઓછી હોય છે બરાબર તાપમાન વધે છે પણ અમુક હદ સુધી તાપમાન વધારો ત્યાં સુધી એની વાહકતા વધશે ત્યારબાદ પછી તાપમાન પર વાહકતાનો આધાર બહુ રહેતો નથી એટલે શુદ્ધ અર્ધવાહકની વાહકતા તાપમાન વધે ખરી પણ પ્રમાણમાં ઓછી હોય છે શુદ્ધ અર્ધવાહકની વાહકતા પ્રમાણમાં ઓછી હોય છે બરાબર કયા અર્થમાં જો તો કે તમે ઓરડાના તાપમાને આપેલ શુદ્ધ અર્ધવાહકના સ્ફટિકને લઈ જાઓ એટલે ઓરડાના તાપમાન સુધી તાપમાન વધ્યું એ દરમિયાન જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થવાના થઈ ગયા જેટલા હોલ સર્જાવાના હતા એ સર્જાઈ ગયા એના વડે વિદ્યુતવહન મળશે ને એ પ્રમાણેની વાહકતા મળશે પણ હજી તમે ઓરડાના તાપમાનેથી આપેલ શુદ્ધ અર્ધવાહકનું તાપમાન વધારો તો પછી તાપમાનના મોટા ફેરફાર સાથે એની વાહકતાનો ફેરફાર પ્રમાણમાં ધીમો પડી જાય છે એટલે કે અમુક હદ સુધી તાપમાન વધારો ત્યાં સુધી એની વાહકતા વધશે ત્યારબાદ પછી વાહકતા વધવાનું પ્રમાણ ઘટી જાય છે એટલે કે પ્રમાણમાં ઓરડાના તાપમાને કે એના કરતા પ્રમાણમાં થોડા ઊંચા તાપમાને શુદ્ધ અર્ધવાહકની વાહકતા પ્રમાણમાં ઓછી હોય છે
બરાબર. તો હવે જો તમારે શુદ્ધ અર્ધવાહકની વાહકતામાં વધારો કરવો હોય તો એનો એક રસ્તો છે કે શુદ્ધ અર્ધવાહકમાં આવી ચોક્કસ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. બરાબર. હવે એ અશુદ્ધિ ઉમેરો એટલે એની વાહકતામાં વધારો થાય છે. કઈ રીતે વધશે એ બધું હવે આપણે આગળ ભણીશું. માહિતી આપતા જઈએ તો કે શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાની તેની વાહકતામાં વધારો કરી શકાય છે. શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાથી વાહકતામાં વધારો કરી શકાય છે. તાપમાન વધારવાથી વાહકતા વધે છે ખરી, પણ અમુક હદ સુધી તાપમાન વધે ત્યાં સુધી વાહકતા વધશે. એ વાહકતા એક પ્રમાણમાં તો ઓછી જ ગણાય છે. હજી તમારે જો શુદ્ધ અર્ધવાહકની વાહકતામાં વધારો કરવો હોય તો એમાં શું ઉમેરવામાં આવે છે તો કે ચોક્કસ પ્રકારની અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. અને શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાની ક્રિયાને ડોપિંગ કહે છે. શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાની ક્રિયાને ડોપિંગ કહે છે. બરાબર. અને અશુદ્ધિ ઉમેર્યા બાદ બનતા અર્ધવાહકને ડોપ્ડ અર્ધવાહક અથવા તો ડોપ્ડ સેમિકન્ડક્ટર કહે છે. સેમિકન્ડક્ટર એટલે અર્ધવાહક. અશુદ્ધિ ઉમેરેલા અર્ધવાહક ડોપ્ડ સેમિકન્ડક્ટર નામ ધ્યાનમાં રાખવું. પ્રક્રિયાને ડોપિંગ કહેવાય. અશુદ્ધિ ઉમેરવાની. અશુદ્ધિ ઉમેરેલા અર્ધવાહકને ડોપ્ડ સેમિકન્ડક્ટર અથવા ડોપ્ડ અર્ધવાહક કહેવામાં આવે છે. હવે અશુદ્ધિ કઈ ઉમેરી શકાય, કેવી ઉમેરી શકાય એની વાત કરીએ તો કે જો તમે શુદ્ધ અર્ધવાહક એટલે કે સિલિકોન જર્મેનિયમમાં કોઈ અશુદ્ધિ પરમાણુ કે અશુદ્ધિ ઉમેરશો એટલે અશુદ્ધિ જે ઉમેરો છો, જે તત્વ તરીકે અશુદ્ધિ ઉમેરો છો એનો પરમાણુ એ શુદ્ધ અર્ધવાહકના પરમાણુ જેવો હોવો જોઈએ. એટલે કે એનું કદ પરિમાણ શુદ્ધ અર્ધવાહકના પરમાણુ સાથે સામ્યતા ધરાવતું હોવું જોઈએ. તેમજ એ અશુદ્ધિનો પરમાણુ એવો હોવો જોઈએ કે જે શુદ્ધ અર્ધવાહકના સ્ફટિકમાં એ શુદ્ધ અર્ધવાહકના જે તે પરમાણુના સ્થાને ગોઠવાઈ શકે. અશુદ્ધિ પરમાણુ એવો હોવો જોઈએ કે જેથી તે મૂળ યજમાન સ્ફટિક, એવો શબ્દ આપણે વાપરીએ. યજમાન સ્ફટિક એટલે મૂળ શુદ્ધ અર્ધવાહકનો સ્ફટિક, સિલિકોન કે જર્મેનિયમ. જેથી તે મૂળ યજમાન પરમાણુ, યજમાન સ્ફટિકનો પરમાણુ. યજમાન પરમાણુ એટલે શુદ્ધ અર્ધવાહક નો પરમાણુ. સિલિકોન હોય તો સિલિકોનનો, જર્મેનિયમ હોય તો જર્મેનિયમનો. યજમાન પરમાણુના સ્થાને ગોઠવાઈ શકે. બરાબર. શુદ્ધ પરમાણુ અશુદ્ધિનો પરમાણુ એવો હોવો જોઈએ કે જેથી તે મૂળ યજમાન પરમાણુના સ્થાને ગોઠવાઈ શકે. યજમાન પરમાણુ એટલે મૂળ સિલિકોન નો સ્ફટિક હોય તો સિલિકોનનો પરમાણુ, જર્મેનિયમનો સ્ફટિક હોય તો જર્મેનિયમનો પરમાણુ, યજમાન પરમાણુ. અશુદ્ધિ પરમાણુ એટલે તેમાં તમે જે અશુદ્ધિ ઉમેરો છો એનો પરમાણુ. એટલે અશુદ્ધિ પરમાણુ આપેલ સિલિકોન કે જર્મેનિયમના સ્ફટિકમાં ઉમેરો એટલે અશુદ્ધિ પરમાણુ આપેલ મૂળ સિલિકોન કે જર્મેનિયમના સ્ફટિકમાં એના પરમાણુના સ્થાને ગોઠવાઈ શકે તેવો હોવો જોઈએ. બરાબર. ત્યારબાદ બીજી લાક્ષણિકતા શું અશુદ્ધિ પરમાણુ? તો કે અશુદ્ધિ પરમાણુનું કદ અને પરિમાણ બરાબર યજમાન પરમાણુ જેટલું હોવું.
અશુદ્ધિ પરમાણુ નું કદ એટલે અશુદ્ધિ તરીકે તમે જે તત્વો ઉમેરો છો એના પરમાણુનું કદ એ પરિમાણ યજમાન પરમાણુ જેટલું અથવા એની નજીક, બરાબર? યજમાન પરમાણુ એટલે કે સિલિકોન કે જર્મેનિયમ. તો હવે આ શરતનું પાલન થાય કે અશુદ્ધિ તત્વનું પરમાણુ યજમાન પરમાણુના સ્થાને ગોઠવાઈ શકે, તેમજ અશુદ્ધિ તત્વના પરમાણુનું પરિમાણ કે કદ યજમાન પરમાણુના પરિમાણ કે કદ જેટલું થાય એવા તત્વને આપણે અશુદ્ધિ ઉમેરવા માટે પસંદ કરીશું. તો એવા તત્વો કયા હોઈ શકે એની વાત આપણે હવે કરીએ, બરાબર? જો શુદ્ધ અર્ધવાહકની વાહકતામાં બરાબર સારો એવો વધારો કરવા માટે એમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. જે અશુદ્ધિ ઉમેરવામાં આવે છે એ કેવી અશુદ્ધિ હોવી જોઈએ, કે અશુદ્ધિ પરમાણુ કેવો હોવો જોઈએ એની વાત આપણે કહી. એ મુજબ હવે એમ કહેવાય કે શુદ્ધ અર્ધવાહક ટેટ્રાવેલેન્ટ છે, એને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. તો પછી શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ તરીકે એવા તત્વો ઉમેરવા જોઈએ કે જે પેન્ટાવેલેન્ટ હોય કે ટ્રાઇવેલેન્ટ હોય, બરાબર? એટલે કે એની આસપાસની સંયોજકતા ધરાવતા. શુદ્ધ અર્ધવાહક સિલિકોન કે જર્મેનિયમની સંયોજકતા 4 છે, એટલે કે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. જ્યારે તમે એમાં અશુદ્ધિ પરમાણુ જે ઉમેરશો એની આસપાસની સંયોજકતા ધરાવતા એટલે ટેટ્રાવેલેન્ટની આસપાસની સંયોજકતા આપણે ટ્રાઇવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ. ટ્રાઇવેલેન્ટ કે જેને 3 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય, પેન્ટાવેલેન્ટ કે જેને 5 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય, બરાબર? આવી અશુદ્ધિ ઉમેરી શકાય. હવે કીધું કે શુદ્ધ અર્ધવાહક એટલે કે જર્મેનિયમ અને સિલિકોન ટેટ્રાવેલેન્ટ છે. ટેટ્રાવેલેન્ટ છે એટલે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવે છે. તેમાં અશુદ્ધિ તરીકે ટ્રાઇવેલેન્ટ 3 વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવતા ટ્રાઇવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ. ટ્રાઇવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ તત્વોના પરમાણુ ઉમેરી શકે. બરાબર? તો હવે આમાં બે પ્રકારની અશુદ્ધિ ઉમેરી શકાશે, ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ અને પેન્ટાવેલેન્ટ. તો પહેલા આપણે પેન્ટાવેલેન્ટની વાત કરીએ. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ એટલે સંયોજકતા એની કેટલી થઈ? 5 વેલેન્સ ઇલેક્ટ્રોન થયા, એટલે સંયોજકતા કેટલી થઈ? તો 5. પેન્ટાવેલેન્ટ સંયોજકતા 5. તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ તરીકે કઈ ઉમેરી શકાય? તો કે આર્સેનિક, એન્ટીમની અને ફોસ્ફરસ જે પેન્ટાવેલેન્ટ છે, જે 5 સંયોજકતા ધરાવે છે, એને આપણે અહીંયા અશુદ્ધિ તરીકે ઉમેરી શકીશું. આર્સેનિક, એન્ટીમની અને ફોસ્ફરસ. આર્સેનિક, એન્ટીમની અને ફોસ્ફરસ જેવી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. અશુદ્ધિ ઉમેરવામાં આવે છે.
આર્સેનિક, એન્ટીમની કે ફોસ્ફરસ જેવી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો, બરાબર, એટલે જો આવી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ આપણે ઉમેરશું, બરાબર, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ તરીકે આર્સેનિક, એન્ટીમની અને ફોસ્ફરસ જેવી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ આપણે ઉમેરી શકીએ. અને આવી અશુદ્ધિ ઉમેરવાથી જે અર્ધવાહક તૈયાર થશે એને n પ્રકારનું અર્ધવાહક કહેવામાં આવે છે, બરાબર. ડોપર સેમિકન્ડક્ટર જે તૈયાર થાય એને શું નામ આપ્યું છે? n પ્રકારનું અર્ધવાહક. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી બનતા અર્ધવાહક n, બરાબર, n પ્રકારનો અર્ધવાહક n પ્રકારનું અર્ધવાહક. હવે શુદ્ધ અર્ધવાહક ન કહેવાય, એને કેવું કહેવાય? n પ્રકારનું પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેર્યા. બીજું છે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ. ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ કે જેની સંયોજકતા 3, સંયોજકતા કેટલી? 3, બરાબર. કઈ કઈ? તો કે એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ. નામ યાદ રાખો, એલ્યુમિનિયમ, ઇન્ડિયમ કે ગેલિયમ જેવી ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. એલ્યુમિનિયમ, ઇન્ડિયમ અને ગેલિયમ આ ટ્રાઇવેલેન્ટ છે, 3 સંયોજકતા ધરાવે છે, 3 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. અને આવી અશુદ્ધિ ઉમેરી શકાય, બરાબર, શુદ્ધ અર્ધવાહકની વાહકતા વધારવા માટે. અને ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી જે અર્ધવાહક બનશે ને p પ્રકારનો અર્ધવાહક કહેવાય. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી બનતું અર્ધવાહક n પ્રકારનું, અને ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી બનતા અર્ધવાહકને p પ્રકારનો અર્ધવાહક કહેવાય. આવી અશુદ્ધિ ઉમેરવાથી બનતા અર્ધવાહક p પ્રકારનું અર્ધવાહક. p પ્રકારનું અર્ધવાહક છે. છેલ્લા આપણે પ્રમાણ લખી દઈએ. અશુદ્ધિ ઉમેરીને વાહકતા વધારી શકાય એવી 2 પ્રકારની. પણ એ અશુદ્ધિ શુદ્ધ અર્ધવાહકમાં કેટલા પ્રમાણમાં ઉમેરી શકાય? તો કે 10⁶ ના પ્રમાણમાં. 10⁶ આશરે 10 લાખ શુદ્ધ અર્ધવાહકના પરમાણુઓ દીઠ એક અશુદ્ધિ પરમાણુ આપણે ઉમેરી શકીએ. બરાબર, પ્રમાણ ધ્યાનમાં રાખજો. 10⁶ એટલે 10⁶ શુદ્ધ અર્ધવાહકના પરમાણુઓ દીઠ એક અશુદ્ધિ પરમાણુ ઉમેરી શકાય. આવું ટ્રાઇવેલેન્ટ કે પેન્ટાવેલેન્ટ, બરાબર. 10⁶ જે 1 ના પ્રમાણમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. તો આટલી માહિતી ધ્યાનમાં રાખો. અને હવે આગળ આપણે 2 પ્રશ્નો જે ભણવાના થશે યાદ રાખજો કે n પ્રકારનું અર્ધવાહક કેવી રીતે બને અને p પ્રકારનું અર્ધવાહક કેવી રીતે બને. આપણે n પ્રકારનું અને p પ્રકારનું અર્ધવાહક આવી અશુદ્ધિ ઉમેરીને બનાવશું તો એ n પ્રકારના અર્ધવાહક પર આપણે ટૂંક નોંધ હવે લખવાની છે. ત્યારબાદ p પ્રકારના અર્ધવાહક પર આપણે ટૂંક નોંધ લખવાની છે. બરાબર. હવે પછીના 2 પ્રશ્નો આ થશે.
n પ્રકારનો અર્ધવાહક સમજાવો અને p પ્રકારનો અર્ધવાહક સમજાવો. જો હવે આપણે પહેલો પ્રશ્ન આના પછી થશે n પ્રકારના અર્ધવાહક પર ટૂંકનો લખો. એ સમજો બરાબર. તો આપણે આ વાત તો કરી ગયા કે અશુદ્ધિ ઉમેરવાથી બરાબર શુદ્ધ અર્ધવાહકની વાહકતામાં વધારો થાય છે. n પ્રકારનું અર્ધવાહક બનાવવું હોય તો આપણે એમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીશું. શુદ્ધ અર્ધવાહક અશુદ્ધિ ઉમેરવાથી એની વાહકતા વધે છે. બરાબર. શુદ્ધ અર્ધવાહકમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી n પ્રકારનું અર્ધવાહક બને છે. શુદ્ધ અર્ધવાહકમાં પેન્ટાવેલેન્ટ બરાબર પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ એટલે કયા કયા તત્વો અહીં અશુદ્ધિ તરીકે વાપરી શકાય? તો કે આર્સેનિક, એન્ટીમની, ફોસ્ફરસ. ઉમેરવાથી n પ્રકારનું અર્ધવાહક બને છે. બરાબર. આપણે n પ્રકારનું અર્ધવાહક બનાવવા માટે આ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીશું એટલે આખું સ્ફટિક બંધારણમાં કેવો ફેરફાર થશે બરાબર એની સાંકેતિક દ્વિપારિમાણિક આકૃતિ દોરીએ. અશુદ્ધ અર્ધવાહક ના પરમાણુ યાદ બરાબર દર્શાવવાની. જો અહીંયા આપણે +4 લખ્યું +4 તો આનો અર્થ એવો થાય કે આ શુદ્ધ અર્ધવાહકના પરમાણુ છે જેની ટેટ્રાવેલેન્ટ છે. સિલિકોન કે જર્મેનિયમ છે બરાબર. આ સિલિકોનનો સ્ફટિક છે તો +4 લખ્યું એ સિલિકોનના પરમાણુ દર્શાવે છે. જો આ જર્મેનિયમનો સ્ફટિક લઈએ આપણે તો આ +4 લખ્યું જર્મેનિયમના પરમાણુ દર્શાવે એટલે ટેટ્રાવેલેન્ટ શુદ્ધ અર્ધવાહકના આ પરમાણુ દર્શાવ્યા. હવે આની અંદર આપણે અશુદ્ધિ તરીકે આમાંના કોઈ પણ એક તત્વનો પરમાણુ ઉમેરીશું એટલે ઈ જે પરમાણુ અશુદ્ધિનો પરમાણુમાં ઉમેરાશે બરાબર ઈ મૂળ યજમાન પરમાણુના સ્થાને ગોઠવાશે. એટલે કે અહીંયા પહેલા શુદ્ધ અર્ધવાહક હતું આ ત્યારે અહીંયા સિલિકોન કે જર્મેનિયમનો પરમાણુ હતો બરાબર. હવે એની અંદર તમે આવી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ તરીકે આમાંના કોઈ એક તત્વનો પરમાણુ ઉમેર્યો એટલે એ ઉમેરેલો અશુદ્ધિ પરમાણુ
કે જે મૂળ યજમાન સ્ફટિકના પરમાણુ એટલે કે સિલિકોન હોય તો સિલિકોનના, જર્મેનિયમ હોય તો જર્મેનિયમના પરમાણુના સ્થાને ગોઠવાય. એટલે અહીંયા પહેલા યજમાન સ્ફટિકનો પરમાણુ હતો સિલિકોનનો અથવા તો જર્મેનિયમનો, એના સ્થાને હવે અશુદ્ધિ પરમાણુ ગોઠવાય. અશુદ્ધિ પરમાણુ કેવી, અશુદ્ધિ તત્વ કેવું છે તો કે પેન્ટાવેલેન્ટ છે. તો જે અશુદ્ધિ તત્વનું પરમાણુ છે પેન્ટાવેલેન્ટ, એ અહીંયા મૂળ યજમાન પરમાણુના સ્થાને ગોઠવાય દર્શાવો. જે પેન્ટાવેલેન્ટ છે એટલે આપણે પ્લસ શું લખીશું 5. સમજો આખી વાતને બરાબર. જો આ શુદ્ધ અર્ધવાહક હોય સિલિકોનનું કે જર્મેનિયમનું તો આ બધે +4 વડે આપણે સંજ્ઞા દર્શાવતા હતા. જે દરેક પરમાણુ શુદ્ધ અર્ધવાહકના હતા. પણ આ શુદ્ધ અર્ધવાહકમાં તમે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ પરમાણુ ઉમેરો, એ અશુદ્ધિ પરમાણુ મૂળ યજમાન સ્ફટિકના પરમાણુના સ્થાને ગોઠવાયેલો. એમ કે અહીંયા ગોઠવાયેલો દર્શાવ્યો આપણે કે જેની સંયોજકતા 5 છે. એટલે આપણે ઈ અશુદ્ધિ પરમાણુને અહીંયા +5 વડે આ રીતે આકૃતિમાં દર્શાવ્યો. હવે જો આ રીતે આ સહસંયોજક બંધમાં તો બરાબર આ રીતે ઇલેક્ટ્રોન જકડાયેલા જ હોય. આ હકીકત આપણે ભણી ગયા. આ રીતે ફરક શું પડી ધ્યાનમાં રાખો. અશુદ્ધિ પરમાણુ મેળવવા જો અહીંયા આ બેના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી હોય. આ સહસંયોજક બંધ બનેલો હોય. અહીંયા પણ બરાબર અહીંયા પણ સહસંયોજક બંધ થયેલો હોય. હવે વિચારો કે આ જે છે એને કુલ કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન છે તો કે 5 છે. ઈ 5 માંથી 4 ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી ઈ આ પડોશી 4 શુદ્ધ અર્ધવાહકના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવશે. આના 5 માંથી એક ઇલેક્ટ્રોન નો આની સાથે ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવશે. બીજાનો આની સાથે, ત્રીજાનો આની સાથે, બરાબર, ચોથાનો આની સાથે. તો આ રીતે આના 5 ઇલેક્ટ્રોન એના પડોશી 4 યજમાન સ્ફટિકના પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવવામાં વપરાઈ ગયા 4 ઇલેક્ટ્રોન સુધી. અને હજી એક ઇલેક્ટ્રોન વધ્યો, બરાબર. 4 વપરાય ને કુલ 5 છે આની સંયોજકતા અને કુલ 5 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. 5 માંથી 4 નો ઉપયોગ કર્યો આ 4 સાથે સહસંયોજક બંધ બનાવવામાં, બરાબર. એક આ ઇલેક્ટ્રોન આનો, આ ઇલેક્ટ્રોન આનો, આ ઇલેક્ટ્રોન આનો, આ હજી એક વધ્યો. એ વધેલા ઇલેક્ટ્રોનને સહસંયોજક બંધ બનાવવા માટે કોઈ પડોશી પરમાણુ છે નહીં. એટલે ઈ ઇલેક્ટ્રોન આ સ્ફટિકને એક વધારાના ઇલેક્ટ્રોન તરીકે પ્રાપ્ત થશે. આને તો કુલ 5 વેલેન્સ ઇલેક્ટ્રોન છે ને, 4 ઇલેક્ટ્રોન આપણે સહસંયોજક બંધમાં જકડાયેલા દર્શાવી દીધા. ત્યારે 5મો ઇલેક્ટ્રોન આપેલ સ્ફટિકને વધારાના ઇલેક્ટ્રોન તરીકે પ્રાપ્ત થાય, બરાબર. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિમાંથી મળેલો આ વધારાનો ઇલેક્ટ્રોન આ જે દર્શાવ્યું એ શું છે તો કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિમાંથી મળેલ વધારાનો ઇલેક્ટ્રોન. બરાબર. આ ખાસ અગત્યની વાત છે, ધ્યાનમાં આપો. આ જે શુદ્ધ અર્ધવાહક હતું ત્યારે +4 લખાય, બરાબર. બધા સિલિકોનના પરમાણુ કે બધા જર્મેનિયમ, એ તો આપણે આખો સ્ફટિક બંધારણ જોઈએ તો દરેક પરમાણુ એના પડોશી પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધથી જકડાયેલા હોય. એટલે કે શુદ્ધ અર્ધવાહકના દરેક પરમાણુના એના 4 વેલેન્સ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ બનાવવામાં વપરાઈ ગયા હોય, બરાબર. નિરપેક્ષ શૂન્ય તાપમાને બધા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા હોય. હવે આપણે શું કહ્યું તો કે આવા શુદ્ધ અર્ધવાહકમાં એક અશુદ્ધિ પરમાણુ કે જે પેન્ટાવેલેન્ટ છે એનો પરમાણુ ઉમેર્યો. એટલે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનો પરમાણુ મૂળ સિલિકોન કે જર્મેનિયમના પરમાણુના સ્થાને ગોઠવાઈ જાય, જેની સંયોજકતા 5 છે. એટલે જેમ અહીંયા સિલિકોન કે જર્મેનિયમનો પરમાણુ હતો એ એના પડોશી પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવતો હતો, એમ હવે એના સ્થાને ગોઠવાયેલો આ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ પરમાણુ પણ પોતાના વેલેન્સ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી પડોશી 4 પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવશે. એટલે આને કુલ 5 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, એમાંથી 4 ઇલેક્ટ્રોન આ પડોશી 4 યજમાન પરમાણુના સાથે સહસંયોજક બંધ બનાવવા માટે વપરાઈ ગયા.
એક ઇલેક્ટ્રોન વધ્યો હોય જે ક્યાંય સહસંયોજક બંધમાં જકડાયેલો નહીં હોય ઈ અહીંયા વધારાના ઇલેક્ટ્રોન તરીકે સ્ફટિકને પ્રાપ્ત થશે. સમજાતી વાત? બાકી માહિતી આપણે આપી દઈએ. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ પરમાણુ મૂળ યજમાન સ્ફટિક પરમાણુના સ્થાને હોય. યજમાન સ્ફટિક એટલે સિલિકોનનો સ્ફટિક કે જર્મેનિયમ સ્થાને ગોઠવાય. અને આ અશુદ્ધિ પરમાણુના 4 ઇલેક્ટ્રોન અશુદ્ધિ પરમાણુના 4 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ બનાવવા વપરાય. સહસંયોજક બંધ બનાવવામાં વપરાય. સમજાય આ વાત બરાબર? આ 4 વપરાઈ ગયા. અને પાંચમો ઇલેક્ટ્રોન સ્ફટિકને વધારાના ઇલેક્ટ્રોન તરીકે પ્રાપ્ત થાય. અશુદ્ધિ પરમાણુનો પાંચમો ઇલેક્ટ્રોન સ્ફટિકને વધારાના ઇલેક્ટ્રોન તરીકે પ્રાપ્ત થાય. બરાબર? હવે આ વધારાના ઇલેક્ટ્રોન જે પ્રાપ્ત થયો એ અહીંયા શું અસર થશે એ વાત આપણે આગળ કરીએ. બરાબર? આ સાંકેતિક આકૃતિ તમારા આ મુજબ દર્શાવો અને આમે જોઈ હજી આગળ સ્ફટિક આ રીતે આગળ વધે. હવે આગળ વાત કરીએ તો આજે વધારાનો ઇલેક્ટ્રોન જે મળ્યો બરાબર એ વધારાના ઇલેક્ટ્રોન ને જો આ શુદ્ધ અર્ધવાહક સિલિકોન હોય તો એને 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા મળે તો એ મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે. અને જો આ મૂળ યજમાન સ્ફટિક જર્મેનિયમ હોય તો એને વધારાના ઇલેક્ટ્રોનને માત્ર 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા મળે તો એ મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે. અને મુક્ત ઇલેક્ટ્રોન તરીકે આ ઇલેક્ટ્રોન મળે જે વિદ્યુત વહનમાં ભાગ લઈ શકે અને પ્રવાહ રચી શકે. બરાબર? આ વધારાના ઇલેક્ટ્રોનને આશરે 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા મળે. બરાબર? સિલિકોન હોય તો આટલી, જર્મેનિયમ માટે 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ. જર્મેનિયમ માટે આ માપ કેટલું તો 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ વધારાના ઇલેક્ટ્રોનને આશરે 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા મળે જો આ યજમાન સ્ફટિક સિલિકોન હોય. જો આ યજમાન સ્ફટિક જર્મેનિયમ તો એને આશરે 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા મળે
તો તે મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે અને વિદ્યુત વહનમાં ભાગ લઈ શકે. આટલી ઊર્જા તો આ સ્ફટિકને ઓરડાના તાપમાને બરાબર મળી રહે, એટલે કે ઇલેક્ટ્રોનને આટલી ઊર્જા તો ઓરડાના તાપમાને મળી રહે. આટલી ઊર્જા ઇલેક્ટ્રોન, એટલે આ જે વધારાનો ઇલેક્ટ્રોન છે એની વાત છે બરાબર, ઇલેક્ટ્રોનને ઓરડાના તાપમાને મળી રહે છે. આપણે પ્રમાણ જે આપણે લખ્યું હતું કે 10⁶ જેમ 1 બરાબર, તો તમે વિચારો કે 10⁶ શુદ્ધ પરમાણુ દીઠ આપણે એક વધારાનો એક અશુદ્ધિ પરમાણુ ઉમેરી શકીએ. 10⁶ શુદ્ધ પરમાણુ દીઠ એક આપણે અશુદ્ધિ પરમાણુ ઉમેરી શકીએ અને એક અશુદ્ધિ પરમાણુ દીઠ આપણને એક મુક્ત ઇલેક્ટ્રોન મળશે. તો સ્ફટિક જો 1 મોલ હોય તો 1 મોલમાં જેટલા અશુદ્ધિ પરમાણુ ઉમેરી શકાય એટલા આપણને અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન મળશે. તો એ કેટલા આ ગણતરી કરી 10⁶ શુદ્ધ પરમાણુ દીઠ, શુદ્ધ પરમાણુ એટલે મૂળ યજમાન સ્ફટિકના પરમાણુ, એક અશુદ્ધિ પરમાણુ તો 1 મોલ એટલે આશરે કેટલા પરમાણુ, તો એવો વેળો અંક જેટલા 6.02 × 10⁻23 પરમાણુ દીઠ કેટલા અશુદ્ધિ પરમાણુ. તો 10⁶ શુદ્ધ પરમાણુ દીઠ એક અશુદ્ધિ પરમાણુ આપણને મળે. તો 1 મોલ સ્ફટિક હોય, 1 મોલ સ્ફટિક કે જેમાં એવો વેળો અંક જેટલા પરમાણુ હોય, તો આટલા પરમાણુ દીઠ કેટલા અશુદ્ધિ પરમાણુ ઉમેરી શકાય. તો એ ત્રિરાશિ મૂકીને આપણને એ જવાબ મળે બરાબર. એક મોલ સ્ફટિકમાં ઉમેરી શકાતા અશુદ્ધિ પરમાણુની સંખ્યા કેટલી થાય? જો 83 નો જવાબ આવે એટલી થાય કે 6.02 × 10⁻23 × 1/10⁶ બરાબર. એટલે આપણે ખાલી 10 ની ઘાતના રેન્જમાં લખીએ તો નિયરલી ઇક્વલ ટુ આ 10⁶ ઉપર લઈ જાવ એટલે 23 - 6 એટલે આશરે આ આપણો 10⁻17 મળે. 10⁻17 આપણે આટલું આવવાનું છે, આટલું આવવાનું તો 10⁻23 છેદમાં 10⁶ એટલે 10⁻17 1 મોલ સ્ફટિક હોય, શુદ્ધ સ્ફટિક 1 મોલ હોય એટલે કે એમાં એવો અંક જેટલા પરમાણુ હોય શુદ્ધ સ્ફટિક ના, એટલે કે સિલિકોન કે જર્મેનિયમ ના, તો એમાં અશુદ્ધિ તરીકે આપણે 10⁻17 પરમાણુ અશુદ્ધિ પરમાણુ ઉમેરી શકીએ. અને એક અશુદ્ધિ પરમાણુ દીઠ આપણને એક મુક્ત ઇલેક્ટ્રોન મળે છે. તો પછી 1 મોલ સ્ફટિકમાં આપણને કેટલા મુક્ત ઇલેક્ટ્રોન મળશે? તો કે 10⁻17 એક અશુદ્ધિ પરમાણુ દીઠ એક મુક્ત ઇલેક્ટ્રોન મળે. એક મુક્ત ઇલેક્ટ્રોન મળે છે. માટે 1 મોલ શુદ્ધ સ્ફટિકમાં 10⁻17 મુક્ત ઇલેક્ટ્રોન મળશે. એક અશુદ્ધિ પરમાણુ દીઠ એક મુક્ત ઇલેક્ટ્રોન. તો આપણે 1 મોલમાં કેટલા અશુદ્ધિ પરમાણુ ઉમેરી શકીએ છીએ? તો કે 10⁻17 આશરે. તો
તો આપણને 1 મોલમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા પણ આવી કેટલી મળશે 1017 1 મોલ શુદ્ધ સ્ફટિકમાં 1017 મુક્ત ઇલેક્ટ્રોન મળે મુક્ત ઇલેક્ટ્રોન મળે બરાબર તો હવે આગળ વિચારો તમને 1 મોલ શુદ્ધ સ્ફટિક હોય સિલિકોન કે જર્મેનિયમનો તેમાં 1017 મુક્ત ઇલેક્ટ્રોન મળશે ઈ સિવાય ઓલાના તાપમાને જ્યાં સહસંયોજક બંધમાંથી બહાર નીકળે છે ઇલેક્ટ્રોન મળશે અને એટલામાં હોલ પણ સર્જાશે બરાબર એટલે આપણે લખી શકીએ કે આવા અર્ધવાહકમાં એટલે કે n પ્રકારના અર્ધવાહકમાં મુખ્યત્વે વિદ્યુત વહન મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા મુક્ત ઇલેક્ટ્રોન ને મેજોરિટી ચાર્જ કેરિયર મુક્ત ઇલેક્ટ્રોન ને મેજોરિટી ચાર્જ કેરિયર એવું કહેવાય અંગ્રેજીમાં અને ગુજરાતીમાં બોલો તો મુખ્ય વિદ્યુતભાર વાહક હોય છે મુક્ત ઇલેક્ટ્રોન એ મુખ્ય વિદ્યુતભાર વાહક તરીકે હોય છે મુખ્ય વિદ્યુતભાર વાહક તરીકે હોય છે બરાબર મુક્ત ઇલેક્ટ્રોન મુખ્ય વિદ્યુતભાર વાહક તરીકે હોય છે ઈ સિવાય ઓલાના તાપમાને અમુક ઇલેક્ટ્રોનના સહસંયોજક બંધમાંથી જે બહાર નીકળ્યા હોય એટલા જ બીજા શું સર્જાણા હોય હોલ સર્જાણા હોય એટલે હોલની સંખ્યા કરતા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 મોલ દીઠ આપણને કેટલી વધારે મળે તો કે 1017 જેટલી વધારે મળે માટે મુખ્ય વિદ્યુતભાર વાહકો તરીકે n પ્રકારના અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે જ્યારે હોલ છે એ અહીંયા ગૌણ વિદ્યુતભાર વાહકો તરીકે હોય છે માઇનોરિટી ચાર્જ કરીએ જ્યારે હોલ એ ગૌણ વિદ્યુતભાર વાહકો તરીકે બરાબર n પ્રકારના અર્ધવાહકમાં n greater than ns એટલે કે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એ હોલની સંખ્યા ઘનતા કરતા વધારે હોય છે દેખીતી વાત છે બરાબર 1 મોલ શુદ્ધ સ્ફટિક લીધો આપણે તો એમાં આ સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન એક પણ જો બહાર ન નીકળ્યો એવું વિચારો તોય 1017 મુક્ત ઇલેક્ટ્રોન તો આપણને આ પેન્ટાગ્રેડ અશુદ્ધિ પરમાણુમાંથી મળી ગયા ઈ સિવાય ઓલાના તાપમાને જ્યારે સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે છે એ બીજાય મળશે અને જેટલા સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે એટલા એને હોલ સર્જાશે તો એનો અર્થ એવો થયો કે આપેલ શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ પરમાણુ આ રીતે ઉમેરો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો અને n પ્રકારનો અર્ધવાહક બનાવો તો આ n પ્રકારના અર્ધવાહકમાં 1 મોલ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા એ હોલની સંખ્યા કરતા 1017 જેટલી વધારે હોય છે માટે આપેલ n પ્રકારના અર્ધવાહકમાં મુખ્ય વિદ્યુતભાર વાહકો તરીકે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે અને ગૌણ વિદ્યુતભાર વાહકો તરીકે હોલ હોય છે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હોલની સંખ્યા કરતા વધારે હોય છે એટલે આવા n પ્રકારના અર્ધવાહકમાં મુખ્યત્વે વિદ્યુત વહન કોના દ્વારા થાય છે તો કે મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા તમે આટલી ચર્ચા પછી હવે સમજી શકો કે n પ્રકારના અર્ધવાહકની વાહકતા એ
એ શુદ્ધ અર્ધવાહકની વાહકતા કરતા અનેક ગણી વધી જશે. કેમ? તો કે એને 1 મોલ દીઠ આશરે 1017 ઘાત મુક્ત ઇલેક્ટ્રોન ઓરડાના તાપમાને મળી રહે છે, જે વિદ્યુત વહનમાં ભાગ લેશે અને તેથી વાહકતામાં શું થશે? વધારો. બરાબર. એટલે આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે અને વ્યવસ્થિત તૈયાર કરી નાખજો. આ તમને આવડે એટલે આના પરથી પછી બીજો પ્રકાર P પ્રકારનો છે. P પ્રકારનો અર્ધવાહક એ આના પરથી તમે સરળતાથી સમજી શકશો. બરાબર છે. તો આજે આપણે આ પૂરું કરીએ અને હવે કાલે P પ્રકારનો અર્ધવાહક આના પછી આપણે જોશું.